દિવસની જે ઉજવણી કરી રહ્યા છે ત્યારે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને ગીર ગૌશાળા સણવલ્લા, તાલુકો મહુવા, હાલ હવે અંબિકા અને જિલ્લો સુરત, આપણે જિલ્લા પરથી બાગાયત વિભાગના જે વડા શ્રી પધાર્યા છે સીટી પટેલ સાહેબ, સાથે આપણા પ્રાકૃતિક કૃષિની જે વાત કરી અને વૈજ્ઞાનિક ઢબે જે વાત કરી એવા આપણા સાયન્ટિસ્ટ જે સાહેબ છે ટંડેલ સાહેબ છે, સાહેબને આજે મેં બીજી વાર સાંભળ્યા. ખરેખર ભાથું લેવાનું હોય છે, આપવાનું ઓછું હોય છે, પણ કોઈ ના હોય ત્યારે આપણે બોલવાનું એવું પાછું ખરું, અને તે પરફેક્ટ બોલવાનું કયું એક તો આપણે કરેલો અનુભવ બોલવાનો અને બીજું સારું અને સાચું જાણેલું હોય તે. તો નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર વતી આપ સૌને આવકારીને મારા સાથી મિત્ર હિતેશભાઈ, મુકેશભાઈ છે, અહીંયા આપણા ચૌધરી સાહેબ બેઠા છે, અમારા વડીલ શ્રી કાકા છે, અને આપ સૌ ખેડૂતો બધા જ સાયન્ટિસ્ટ છે. બધા પાસે જ કંઈક ને કંઈક ભાથું છે, પણ રજૂ કરો ત્યારે ઘણા એવું હોય છે કે પેટારો હોય છે, થકીને બધું જ લઈ જાય, પણ આપણે અમલીકરણ નથી કરતા અને પછી એ વાત મનની મનમાં જ રહી જાય. એની પાછળ બે ચાર ફેક્ટરો કામ કરે. જો દીકરો હોય તો પિતા નથી કરવા દેતો, ભાઈ જાતે કરવા માંગતો હોય તો બાઈ નહીં કરવા દે, અને બાઈ કરવા માંગે તો ભાઈ નહીં કરવા દે. બરાબર? ભાઈને બાઈ કરવાના હોય તો મિત્ર નહીં કરવા દે, અને મિત્ર ને બધાનો ટેકો હોય તો ગામ ને સમાજ નહીં કરવા દેતા. એટલે ઘણા લોકો કરવાની ઈચ્છા છતાં નથી કરી શકતા. એનાથી આ અટુલું ફાર્મ છે. 2014 થી એક પ્રાકૃતિક કૃષિની એક ગાયથી શરૂઆત કરી. દૂધ માટે નહીં, કારણ કે અહીંયા ઘણા મિત્રો આવે ને એટલે બાવલા જ જોઈ. દૂધ ગાય ગાય કેટલું દૂધ આપે, પણ અમે એ દૂધના કે બાવલા માટે ગાયો પાળતા નથી. માત્ર ગોબર અને ગૌમૂત્ર માટે ગાયો રાખીએ છીએ, અને એમાંથી વિવિધ કીટ નિયંત્રક દવાઓ બનાવીએ છીએ, અને એ દવાઓની અમે ગેરંટી આપીએ છીએ કે આ દવા નાખો ફ્લાવરિંગ આવશે. ચારેક દવાઓ છે. એક ફ્લાવરિંગ લાવવા માટેની જવારણ છે, જે મધમાખી કે આજે પોલિનેશન થતું એને આકર્ષે. બીજી જે છે એ લીલી ઈયળ માટેની છે, એક લાલ ઈયળ માટેની, એક જમીનમાં ઉદય. બસ આટલી જ જે દવાઓ પર એક કામ થાય છે. બાગાયત ખાતાએ અત્યારે જ અમને આ એક સુવિધા કરી આપી છે, અને એક અમે નાનું આ મિની ટ્રેક્ટર વસાવ્યું છે. અત્યાર સુધી અમારે કેવું, દવા બનાવતા હતા, સામેનો ખેડૂત છાંટવા બી માંગે, અમને કોન્ટ્રાક્ટ બી આપે, પણ જે પેલા છાંટવા વાળો એ મેકોલોનો શિષ્ય હોય, એટલે ટ્રેક્ટર આપે કરો પણ અંદર કેમિકલ નાખેલા, એટલે એમ જ કહે કે ભાઈ હું પંપ નહીં દઉં, મારા મજૂર નહીં દઉં. અને આપણને ખબર છે બધા 300 વાળા મજૂર કેવા હોય છે, એને કામ કરવું નથી. વેતન વધારે જોઈએ, કામ કરવું નથી. આજે ભારતની મોટામાં મોટી સમસ્યા આ જ છે. માલિક એમ થાય કે હું માલદાર બની જાય, અમને પેલો કામ કરવા વાળાને એમ થાય કે હું કામ ચોરી કરીને હું મારું શરીર સાચું, પણ કોઈ કાળે સફળ થતા નથી. ખેડૂત દિવસે આજે આ વાત કરીએ છીએ ત્યારે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રએ 2014 થી 6 આંબા પર પ્રયોગ કર્યો હતો, ગૌમૂત્ર છાંટવાનો અને છાસ છાંટવાનો. આજે અમે આખી અમારું ફાર્મ છે એની અંદર એ કરીએ છીએ. બીજો રોલ છે ખાસ કરીને ક્લાઇમેટનો. સાહેબે જે વાત કરીને, એક આંબો સારું આપણને વળતર આપશે, એક આંબો બેસી રહ્યો છે. આ બધું જે માયા છે ને, આખું માયાજાળ જે ચક્ર છે ને, એ બધું હવામાન ચક્ર પર આધારિત છે. અને તમે જોજો, ગમે ત્યારે આવી જાય વરસાદ, ગમે ત્યારે પડે ઠંડી, અને બપોર પછી આવે ગરમી. બરાબર? એટલે આપણે ત્યાં ખેડૂતો છેલ્લા 6-7 વર્ષથી કેરી પાકમાં, આંબા પાકમાં ઘણે ભાગે પાયામાલ થઈ જાય છે. ઘણા બધા મિત્રો અહીંયા આવે છે અને પોતે એમની વાતો, જે હૃદયની કથા વ્યક્ત કરે છે કે વાત જવા દે ભરતભાઈ, જે મારી 2.5 લાખની કેરી થતી હતી, આ વખતે 25,000 ની બી નથી. બધા મીંડા ગાયબ થઈ ગયા. પણ એના માટે આ ક્લાઇમેટ ખાસ જવાબદાર છે. રહી વાત પ્રાકૃતિક કૃષિની, તો દેશી ગાયમાં જુનાગઢ યુનિવર્સિટીએ વૈજ્ઞાનિક ઢબે એનાલિસિસ કરેલું છે કે ગૌમૂત્રની અંદર જે તત્વો છે, 5100 જેટલા તત્વો, એ કમ્પાઉન્ડ અલગ અલગ, સલ્ફર, મેંગેનીઝ, બધા જ જે તત્વો છે એવા 5100 તત્વો આઈડેન્ટિફાઈ કરેલા છે, અને ગોબરની અંદર 1200 જેટલા તત્વોને આઈડેન્ટિફાઈ કરેલા છે. એટલે આપણે સાયન્સની ભાષામાં કદાચ કાલું ગેલું બોલવામાં આપણે અટવાઈ ગયા. કેમ કે આપણે ખેડૂત છે, તો સાયન્સની ભાષા ના આવડે, પણ એક દેશી ગાય પર જો આપણે ભરોસો કરીએ અને જીવામૃત, ખાટી છાશ અને વિવિધ એક શેડ્યુલ બનાવીને જો અનુભવ પ્રમાણેનો ઉપયોગ કરીએ,
અને અત્યારે તો આપણી સાથે કૃષિ યુનિવર્સિટી આપણા પડખે છે. આપણી ગુજરાતની પહેલી અને ભારતની પહેલી અને વર્લ્ડની પહેલી એવી પ્રાકૃતિક સાયન્સ યુનિવર્સિટી આપણી હાલોલ એ પણ છે. એનું આ તાલીમ સેન્ટર છે, સુરત જિલ્લાનું આ તાલીમ સેન્ટર છે. મહિનાની 2 તાલીમ અહીંયા નિઃશુલ્ક થાય છે. તો આની અંદર આપણે 5 આયામોનો ઉપયોગ કરીને જો પ્રાકૃતિક કૃષિ કરીએ એટલે કે આચ્છાદન, વાપસા, બીજામૃત કે જીવામૃત. બીજામૃત તો એક જ વાર આવે છે, પણ જીવામૃત આપણે વારે ઘડીએ ઉપયોગ કરીએ અને વર્ષમાં 2 વાર, નાની કલમ 3 વર્ષની હોય તો વર્ષમાં 2 વાર ઘન જીવામૃત, અને જો મોટી કલમ હોય જે ફળ આપતી હોય તો સિઝનમાં એકવાર માલ ઉતરી ગયા પછી આપણે ઘન જીવામૃતનો ઉપયોગ કરીશું. અને આખો વર્ષ દરમિયાન ખાટી છાશનો ઉપયોગ કરીશું, બેક્ટેરિયાઓનો ઉપયોગ કરીશું, તો આપણી વાડી બોલતી રહેશે, એના પાન હસતા રહેશે. આટલી વસ્તુ પાકી છે. બીજું કે ખાસ કરીને સાહેબે વાત કરી તે આ વૈજ્ઞાનિક પદ્ધતિ કરતા થોડીક આપણે ઝડપ એડવાન્સ કરવું પડે અને નેચરલ ફાર્મિંગ છે. ચોમાસામાં એક વરસાદ સારો થઈ જાય પછી જો આપણે જેટલું જીવામૃત જમીનમાં વેવડાવવું હોય એટલું વેવડાવીશું તો એ બધા પોષક તત્વો મૂળને મળશે અને આ ઝાડ આખું ગ્રોથ પકડશે. બીજું, રોગો અને જીવાતોના નિયંત્રણ માટે ફળ જ્યાં સુધી હોય ત્યાં સુધી એ રોગ જીવાતો પણ ઉપર જ રહેશે, અને જેવું ફળ પડી ગયા પછી બધી જીવાતો, કઈ અમેરિકા કે કેનેડા કે પેલા યાયાવર પક્ષી આપણે નળ સરોવર આવે ને એવું આમાં નથી. ડેગો કઈ બીજે જતો છે એવું નથી, પણ એ જમીનમાં નીચે ઉતરી જાય છે જે થડના ભાગમાં. એટલે જે ગેરુ ચૂનાની વાત કરીને આ જ કારણસર આજે અમે 2014 થી જ્યારથી આ એક નાનું સાયન્સ સમજ્યા પછી અમે આ કરીએ છીએ. મારી વિદ્યાલયમાં પણ એનો પ્રયોગ કરીએ છીએ જે આજુબાજુના ખેડૂતો માટે. અને એના માટે બેસ્ટ પીરિયડ છે દિવાળી. જે રીતે આપણે દિવાળી પર વર્ષમાં એકવાર નવા કપડાં લઈએ તેમ આપણે આપણા આંબાને પ્રેમ કરતા હોઈએ તો આપણે એને ત્યારે ગેરુ ચૂનો મારી દેવો જોઈએ. બરાબર. બીજી વસ્તુ કે છાશ અને ગૌમૂત્ર એ 1000 લીટરે 5 લીટર ગૌમૂત્ર અને 10 લીટર તાંબાયુક્ત ખાટી છાશ એ બેનું દ્રાવણ બનાવીને ખૂબ પ્રેમથી તમે, અને જો તમે બેક્ટેરિયાનો અમલ કરતા હોય તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આજે હું છેલ્લા 7 વર્ષથી વાપરું છું આંબા કલમમાં, અને એમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. 25,000 ની કેરી થાય તો મારી બાજુ 1.25 લાખ 1,30,000 ની એવરેજ કેરી થાય. કેમ કે આપણે પ્રેક્ટિસ જુદી ને એમની પ્રેક્ટિસ જુદી હોય છે. બરાબર. ઘરે પ્રાકૃતિક જ છે. તો આ સ્પ્રેનો એક મતલબ છે, અને હવે ખેડૂતોએ આ વસ્તુ સ્વીકારી છે. એટલે આપણે પણ આપણી વાડીઓમાં મતલબમાં એક વારનો સારો વરસાદ થઈ ગયા પછી આપણે થડ અને આ જે લાકડાનો ભાગ છે, છાલવાળો ભાગ, એને બરાબર થ્રો કરવો જોઈએ, સારી ગન. તો એનાથી આપણે આ જે ડેગાના જે અવશેષો છે એને ઘણા ભાગનું નિયંત્રણ કરી શકીએ. બીજું, એક છેલ્લો વરસાદ ગયા પછી એટલે કે દિવાળી પર અમાવસ જોઈને કોઈ પણ આજે આપણે સ્પ્રે કરીએ એ બને ત્યાં સુધી 11 અને અમાવસ, પાલેગરજી કહે છે કે આ અને પૂનમ, તો આ દિવસો દરમિયાન, અને ખાસ કરીને સાહેબે વાત કરી તેમ બપોરે 2 વાગ્યા પછી, અને ખાસ કરીને મેં કપાસમાં આના પ્રયોગો લીધા છે. તો કપાસમાં જેમ બને તેમ સાંજે ઢળતી સંધ્યાએ જો છાંટીએ તો એમાં કોઈ રોગ જીવાત રહેતા નથી. માંડવીના ખેડૂતો અહીંયા ઘણા બધા છે. એટલે આપણે આ રીતે જીવામૃતનો સ્પ્રે કરીએ તો ગ્રોથ વધે, ગ્રોથ પ્રમોટર થાય. રોગ જીવાતનો કંટ્રોલ કરવો હોય તો ખાટી છાશ, જૂની છાશ વાપરવી જોઈએ, ગૌમૂત્ર વાપરવું જોઈએ. બસ આ બધી વસ્તુ કરીએ તો આપણી પ્રાકૃતિક કૃષિ સફળ બને. આજે આપણે કેરીની